હાઈટેન્શન વાયરના વળતરને લઈને ખેડૂતોના ગાંધીનગરમાં ધામા, પાટણ સહિત 9 જિલ્લાના ખેડૂતોએ સચિવાલયમાં કરી રજૂઆત। ખેડૂતોના ખેતરમાંથી 756 કેવી વીજળી લાઇન પસાર થાય છે। સરકાર પાસે જંત્રી મુજબ વળતરની માગણી કરી છે। મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સાથે મુલાકાત ન થઈ હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। વેલ્યુશન કમિટી દ્વારા મોરબી જિલ્લાની અંદર જમીનોના ભાવ નક્કી કરવામાં આવ્યા ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર પરિપત્રના આધારે નજીવું વળતર ચૂકવવામાં આવે છે અને ખેડૂતના ખેતરની અંદર 20 થાંભલો આવે એટલે ખેડૂતની જમીન એ મોટાભાગે નિષ્ફળ થઈ જાય છે। ભવિષ્યની અંદર એને થતી નથી, જમીનની વેલ્યુશન ઘટી જાય છે। ત્યારે ખેડૂતોની માગણી યોગ્ય છે કે રાજ્યની અંદર સમાન કાયદો હોવો જોઈએ। જે પણ ખેડૂતોને વળતર આપવામાં આવે સમાન વળતર જે રીતે મોરબીની અંદર ચૂકવાયું, જે રીતે કચ્છની અંદર ચૂકવાયું એવું જ વળતર બીજા જિલ્લાઓની અંદર પણ ચૂકવાવું જોઈએ। આજે અમે મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા, પણ અમને અહીં નીચે ગેટથી જ અંદર પ્રવેશવામાં નહોતા દેવાતી, એટલે અમારા નીચે ખેડૂતો બેઠા રહ્યા। અમે 5 જણા જઈ શક્યા હતા અને એ બી મળ્યા નથી। અમારી રજૂઆત અમે 1.5 વર્ષથી કરીએ છીએ કે ગુજરાત સરકારનો પરિપત્ર છે 2/12નો, એમાં સ્પષ્ટ લખ્યું છે કે કલેક્ટર જમીન મૂલ્યાંકન કમિટી બનાવી અને વળતર ખેડૂતોને ચૂકવે। આજે એના પછી 28/10/2024ના મોરબી જિલ્લામાં 979 રૂપિયા સ્ક્વેર મીટરે કલેક્ટરે જમીન મૂલ્યાંકન કમિટી બનાવી અને વળતર ચૂકવ્યું છે। તો અન્ય જિલ્લામાં એ જ પાવર ગ્રીડની લાઇન છે, તો બીજા જિલ્લામાં કેમ 87 રૂપિયા અને 150 રૂપિયા ને એવું? એ અન્યાય ન થવો જોઈએ।